output tu WhatsApp, Instagram, Telegram. Hari Sahasra Shrekha Purukha Sahasraksha Sahasra Mahata Savo Viggo Sarvasraspadava Yadishthadashan Gholama Jagade Yajnavaya Jantadeva Stani Dharmani Prathama Nyasanna Tehanakan Mahivanaha Sadan Satyaha Maharaj Ki आप जाओ बाप चालू करे जो અને પુષ્પ ઈટો પર બતાવી દેવાનું છે અને જે મહાત્માઓ છે અને જે આમંત્રિત મહેમાનો છે દૂધ પડ્યું છે આગળ પંચામૃતની વાટકી પડી છે ભાઈ બે થાળી લઈ લો પાણી વાળી થાળી લઈ લો ખાલી પંચામૃતની વાટકી લઈ લો ગુરુજીઓને આપો પંચનદિયાહ સારસવાપે માપે યં દેશી વસ્ત્રોતસહ સારસવાપે ધુબન ભાઈ જરા બાજુ જોવા દેજો અમને જોવા દેજો આ મુહૂર્ત થશે ભૂમિ મુહૂર્ત જોવા દેજો અંદર જોવા દેજો હે દેવ એનાથી વધારે આપણે પુણ્યશાળી નથી દેવામ ભગવાય દેવામ ઓમ દેવા આયા કાર્યક્રમ છે ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થાય છે પરંતુ 2-3 મિનિટ પગે લાગી રાખીશું જે દેવોનું નામ બોલાય તેમ માફું નમાવીને અંદર કહેશું કૃપા કરજો ઓમ શ્રીમદ મહાગણાધિપતયે નમઃ આપણા ઈષ્ટદેવ નમસ્કાર કરીશું ઈષ્ટ દેવતાભ્યો આપણા કુળદેવને કુળ દેવતાભ્યો આપણા ગામના દેવોને ગ્રામ દેવતાભ્યો ભૂમિના દેવતાઓ સ્થાન દેવતાભ્યો નમઃ પાણી હિરણ્ય ગણવાભ્યો સદે પુરંદરાભ્યામ ઉમા हमारा सौराष्ट्र गुरु मंगला गुरुपाद मंगला राम मंगलम रामायण मंगलम प्रभु मंगलम प्रभुपाद मंगलम હવે બસ હા બસ હવે આગળના વાળાને હાથમાં થાળી આપી દો એક સેટ ફોટો પડાવી દઈશું બસ થઈ ગયું થાળી આપણે હાથમાં આપી દો એક વખત પુણ્ય સાખે દે કીટોની થાળી આપી એવું કીધું મંગલમ ગરુડાધ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલા માલુસી તો જરા કાલે પાસે કિરણના હાથી પાસે તારો સાઈડમાં તનો હરે સર્વ મંગલ માંગલ્યે પાકડી ઊંચી ઉછાળ પાકડી શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આપણે આગળ સંતો મહંતોને પ્રાર્થના કરીશું કે તમારી અમી દ્રષ્ટિ રાખજો આ ધર્મ કાર્ય થાય કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય પણ જઈએ ત્યાં તમારે અમી દ્રષ્ટિ રાખજો એમ કે મુકાઈ દો મુકાઈ દો સદગુરુ બાકી છે આપની જાઉં કે ના કહી શકે ના અરે ના તમે ધાર્મિક આપ તમે પૂરું કરો તમને
હું ના કહું. આમની ઈચ્છા હું ના કહી શકું. हुआ भी मेरे दोस्त है। हाँ? वो मेरे मित्र है। कौन? हाँ, नेतापुरा। चेयरमैन। ઉમંગ છે ને ત્યારે પછી લલ્લુ બુઆ પછી હા સોનગઢ પછી ડીઆઈજી હા ઈશ્વરભાઈ મારા પાસે આવે જ પહેલે 4-5 દિવસ પહેલા જમીને જ ગયા ના પાછળ ના તારે એમનું શુભ નામ બોલશું હવે ભાઈ નોમ બોલજો. ના ચેતન બુઆજી નામ લખ્યું છે. ચેતન બુઆજી નાગેશ્વર મહારાજ, મહેશગીરી, કોટડા મહારાજ, કિરણરામ, શાસ્ત્રી મેહુલભાઈ, ગૌસ્વામી નરેન્દ્રપુરી, લખો. ચેતન બુઆજી ચેતન બુઆજી બુવાજી. ગોગાધામ ગારું. જય માતા. જય માતા. જય માતા. હા ભાઈ આપણે આપી રહ્યા છીએ આરતી થઈ જાજો. આરતી થઈ જા. આરતી કરી દે. હવે આપણે ઝાલાબાવજીની અને આ દેવો જે ભૂમિ છે એમની આપણે આરતી કરવાની. બધા આગેવાનો બધા ઉભા થઈ જાઓ ત્યાં જગ્યા ઉપર. હવે આપણે આગેવાનો વાળા ફરતે આરતી કરજો બધા તેના હાથમાં આવે. આરાધ્યમાં રત્નેશ્વર્ય નમો નમઃ. આપણે દીકરીઓ ચાલુ રહેશે ચાલુ રહેશે એટલે આપણે અહીંયા સમસ્ત પશ્ચિમ વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર એટલે ઝાલા બાવજીનું આ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું એક પવિત્ર સ્થાન. વર્ષોથી અમે જ્યારે નાના હતા ત્યારે લોકગીતોમાં પણ ઝાલા બાવજી લોકવાણીમાં વ્યક્ત થયેલા લોકગીતો પણ અમે સાંભળેલા અને આજે જ્યારે એના પ્રત્યક્ષ થવાનો એક પ્રાર્થના કરીએ કે આજના દિવસે એવો સંકલ્પ લઈએ કે આ મંદિર એવું શ્રેષ્ઠ બને, આજુબાજુમાં આસ્થાનું કેન્દ્ર છે, અહીંયા સુંદર મજાના પ્રસંગો થાય અને ભાવ ભક્તિથી આપણે સૌ જોડાયેલા રહીએ. આજના પ્રસંગે આપ સર્વેના ટ્રસ્ટ મંડળના અને અડગોદરા ગામના આમંત્રણને માન આપી આપણી વચ્ચે સાબરકાંઠાના લોકપ્રિય ધારાસભ્ય સક્રિય રીતે ભૂમિકા ભજવીને આ વિસ્તારમાં સમાજ સેવાનું કામ કરે છે એવા સ્વર્ગસ્થ લાલસિંહ ના દીકરા એવા મહેન્દ્રસિંહજી રહેવર સાહેબ અહીંયા ઉપસ્થિત છે અને એમના ભાજપના મહામંત્રી છે. એમને પણ આપણે તાલીના ગડગડાટથી વધાવીએ છીએ. આપણી વચ્ચે આપણા આમંત્રણને માન છે
ત્યારબાદ સ્વાગત થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ. એમના ભગીરથ પ્રયત્નોથી આ જગ્યા વર્ષો પછી અહીંયા મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આ જગ્યા હતી, પણ એમના ભગીરથ પ્રયત્નોથી આ ટ્રસ્ટને સુપ્રત થયેલી છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી સાહેબશ્રીને સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ. બસ આ બાજુ જોવો બધો. માન્ય લાલજીની આ વિસ્તારમાં લગભગ 5 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા. આ બાજુ આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ. અહીંયા આ મંદિરનું જે નિર્માણ થયું છે એમાં આ મંડળ સાહેબશ્રીનો પણ સહયોગ ઈચ્છે છે. આપણે સૌ આજનો એક આપણા સૌનો દરેક સમાજ આસ્થા ધરાવે છે આ સ્થાન ઉપર. એટલે દરેક સમાજના અને ખાસ કરીને અને એને જ્યારે આપણે યાદ કરવા માટે જ્યારે અહીંયા પુનરુત્થાનનું અહીંયા સારી રીતે કામ થતું હોય એ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકપ્રિય સાંસદ જે આપ બધાના આશીર્વાદથી, ઝાલા બાવજીના આશીર્વાદથી, બહુ જંગી બહુમતીથી બિલકુલ નવા હતા એમ છતાં